સમાચારમાં વાત કરી છે જીએસટી વિભાગે પાડેલા દરોડાની। જીએસટી વિભાગે રાજ્યભરમાં દરોડા પાડ્યા છે। ટ્યુશન ક્લાસીસ સંચાલકોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા। અમદાવાદ, ગાંધીનગર, સુરત સહિતના શહેરોમાં દરોડા। જીએસટી વિભાગે 37 સ્થળોએ દરોડા પાડ્યા। જીએસટી વિભાગની અલગ અલગ ટીમો દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। તો જીએસટી વિભાગે રાજ્યવ્યાપી દરોડા પાડ્યા છે। એમાં ખાસ ટ્યુશન ક્લાસીસ સંચાલકોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। સંવાદદાતા સચિન પાટીલ આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। સચિન, જીએસટી વિભાગની કાર્યવાહી, ટ્યુશન ક્લાસીસ સંચાલકોને ત્યાં દરોડા। જિજ્ઞાસા, જે પ્રકારે જીએસટી વિભાગની જે ટીમો છે એ રાજ્યવ્યાપી કહી શકાય કે જે દરોડાની કાર્યવાહી છે કાર્યવાહીમાં લાગી છે। જે ટ્યુશન ક્લાસીસ સંચાલકો છે એમના ત્યાં દરોડાની કાર્યવાહી છે। સ્વાભાવિક રીતે ત્યાં કોઈ પણ પ્રકારની જે ગેરરીતિ છે કે નહીં અને છે તો કયા પ્રકારની ગેરરીતિઓ છે અને પ્લસ જે ટેક્સ ઇવેઝનની વાત હોય ત્યારે એવા સમયમાં જે પણ જરૂરી ડોક્યુમેન્ટ્સ છે કે પછી જે પણ જરૂરી તપાસ છે તપાસ આ સમગ્ર મામલે કરવામાં આવી રહી છે। અમદાવાદ, ગાંધીનગર, સુરત સહિતના શહેરોમાં જે ટ્યુશન ક્લાસીસ છે ત્યાં આ ટીમોની કાર્યવાહી અત્યારે ચાલી રહી છે અને જે વેરિફિકેશન છે વેરિફિકેશન પ્રોસેસ પૂરી થયા બાદ જે આંકડો કે જે પણ પ્રકારની ગેરરીતિઓની બાબત છે એ બાબત સામે આવી શકે છે। બિલકુલ સચિન, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ તો જીએસટી વિભાગે 37 સ્થળો પર દરોડા પાડ્યા હોવાની જાણકારી છે। ટ્યુશન ક્લાસીસ સંચાલકોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। અમદાવાદ, ગાંધીનગર, સુરત સહિતના શહેરોમાં દરોડાની કામગીરી। સમાચારમાં વાત ભાવનગરની કરીએ તો પાલીતાણા પંથકમાં સગીરા પર